Hello everyone, welcome back to my YouTube channel. ઇટ્સ મી રિદ્ધિ. તો આજે જન્માષ્ટમી છે અને બધાને મારા તરફથી હેપી જન્માષ્ટમી. આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું. તો અત્યારે જન્માષ્ટમી છે તો અરાઉન્ડ 6:15 6:30 જેવું થયું છે અને કૃષ્ણ ભગવાનને રેડી કરવાના છે. તો એમનો શણગાર કરવાનો છે. તો હવે અત્યારે હું શણગાર કરવા જાઉં છું. તો ચાલો હવે જઈએ અને હું તમને પણ બતાવું અમારા કૃષ્ણ ભગવાનને કઈ રીતે રેડી કરીએ છીએ. निर्गुण होनारे તો ફ્રેન્ડ્સ, અમારા કૃષ્ણ ભગવાનનો શણગાર થઈ ગયો છે. આ વર્ષે બહુ જ સિમ્પલ કર્યો છે. તો હું તમને બતાવું કે લાલાનો શૃંગાર કઈ રીતનો કર્યો છે. हमरी उलझन सुलझाओ भगवन, तुमरे बिन हमरा कोनो नहीं, तुम्हें हमका તો 7 વાગી ગયેલા હતા અને દીવાબત્તીનો ટાઈમ પણ થઈ ગયો હતો. તો પપ્પા પણ દીવો કરવા બેસી ગયા. તો અમારા લડ્ડુ ગોપાલ તો રેડી થઈ ગયા છે. હવે હું મારા મામાના ત્યાં જાઉં છું, ત્યાંનો શણગાર જોવા અને ત્યાં પારનું ઝુલાવા જાઉં છું. તો ચાલો આપણે ત્યાં પણ જઈએ અને તમને ત્યાંનો શૃંગાર પણ બતાવી દઉં કે કયા ટાઈપનો મારા મામાએ શૃંગાર કર્યો છે. તો જઈએ. સો ફ્રેન્ડ્સ, અત્યારે હું મામાના ત્યાં આવી ગઈ છું અને અહીંયા બહુ જ મસ્ત શણગાર કર્યો છે. પહેલાંના જમાનામાં જે કૃષ્ણ ભગવાને એમની ટચલી આંગળી પર ગોવર્ધન ઉચકેલો હતો, બસ એ થીમ બનાવી છે. તો હું તમને બતાવું કે કૃષ્ણ ભગવાનનો શણગાર કેવો કર્યો છે. જો ફ્રેન્ડ્સ, કેટલું મસ્ત શણગાર છે. તો અત્યારે અમારી હિરોઈનને રાધા બનાવવાની છે. તો એને રાધા બનાવી દઈએ અને પછી હું મારા ઘરે જાઉં. અમારી હિરોઈન રાધા બનવાની છે. હાઈ કરી દે. હાઈ કર. તો અમારી રાધા તૈયાર થઈ ગઈ છે. સ્માઈલ તો આપ. હોસની આમ દુપટ્ટા લેની આમ કર. સો ફ્રેન્ડ્સ, અત્યારે લડ્ડુ ગોપાલનો જન્મ થઈ ગયો છે. 12 વાગી ગયા છે. હવે થોડી વારમાં અમારી સોસાયટીમાં મટકી ફોડવાના છે. તો હું તમને મટકી ફોડ બતાવું. તો તમે આ વ્લોગને એન્ડ સુધી જોજો.
વ્લોગ ગમ્યો હોય તો